મિત્રો આજના વિડીયોમાં આપણે સફર કરીશું સુરત ખાતે આવેલ હજીરા પોર્ટથી ગોગા સુધી, તે પણ દરિયાઈ માર્ગે શરૂ થયેલ રોરો ફેરી સર્વિસમાં. અહીંયા કઈ રીતે પહોંચી શકાય, ટિકિટનો શું ચાર્જ છે, સફર ટોટલ કેટલા કલાકની હોય છે, અંદર શું શું જોવા જેવું હોય છે, મોટા વ્હીકલ્સ કઈ રીતે લઈ જવાય, જમવાની સુવિધા કેવી હોય, તે તમામ માહિતી વિડીયોના માધ્યમથી આપણે જણાવીશ. આ સાથે મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો તે પણ તમારા સાથે અંતમાં શેર કરીશ. તો ચાલો મિત્રો, આજના સફરની કરીએ શુભ શરૂઆત. તો ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છીએ હજીરા પોર્ટમાં. મારી પાછળ તમે જોઈ શકો છો, ત્યાંથી આપણે આજે સફર કરવાના છે ગાડી સાથે. એટલે ગાડી આ રસ્તેથી લઈને આવ્યા, ત્યાં આગળ પણ એક વખત ચેકિંગ થયું, ડેકીમાં શું વસ્તુ છે બધું ચેક કરશે. અને જો તમે કદાચ ગાડી લઈને ના આવ્યા હોય તો બસની ફેસિલિટી પણ તમને આ પ્રમાણેની મળી જવાની છે. જો તમે અહીં લખેલું છે હજીરા ગોગો રોરો ફેરી સર્વિસ, અને એની વેબસાઇટ છે એ પણ તમને દેખાતી હશે મિત્રો. એટલે જો તમે કારના માધ્યમથી ના આવ્યા હોય તો આ બસ છે ને એ તમને સીધું જહાજ સુધી તમને લઈ જશે. જો, અને અમે અહીંયાથી ગાડી લઈને આવ્યા હતા, તો આ એક પોઈન્ટ આવ્યો, ત્યાં ડેકી ચેક થઈ અને ત્યારબાદ આપણી ટિકિટ છે એ બધું ચેકઅપ ને બધું થયું. ત્યાંથી તમારી જે કેટેગરી હોય ને એ પ્રમાણે તમને બેલ્ટ આપવામાં આવે. જો, તો અમે આજે બિઝનેસ ક્લાસમાં સફર કરવાના છીએ, તો બિઝનેસ ક્લાસમાં આ પ્રમાણેનો જે બ્લુ બેલ્ટ છે આપણે મને પણ આપ્યો છે અને દ્રવ્યાને પણ અહીંયા આપ્યો છે. અને અહીંયા ચેકિન ને એવું બધું થઈ જાય ને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે આ દીનદયાલ પોર્ટ ઓથોરિટી રોરો ટર્મિનલ છે આખું, જ્યાં વેઇટિંગ એરિયા પણ છે. તમારે વોશરૂમ જવું હોય તો જઈ શકો, બધી ફેસિલિટી છે. અહીંયા બેસવું હોય તો તમે બેસી શકો છો. અને વાયા કાર આવ્યા હોય તો જો અહીંયાથી એન્ટ્રી થઈ જાય તો તમને આ પ્રમાણે લાઇનમાં તમારે ઊભું રહેવું પડશે આ પ્રમાણે. અને ત્યાંનો ગેટ છે ઓપન થશે ને ત્યારબાદ તમારી કાર છે એને અંદર એન્ટ્રી મળી જશે. અને જો તમે કારના માધ્યમથી ના આવ્યા હોય તો તમે અહીંયા બસથી તમને છેક સુધી લઈ જશે. અને આપણું જે જહાજ છે રોરોનું એ પણ જો પાછળ હવે આવી ગયું. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી છે એ જહાજમાં લોડ થઈ ગઈ છે. જોઈ શકો છો આ પ્રમાણેનું. જો તમે કારના માધ્યમથી આવ્યા હોય ને તો આ પ્રમાણેનું સરસ મજાનું જે વિશાળ પાર્કિંગ છે અહીંયા તમને મળશે. જો, અહીંયાથી આપણે આગળથી એન્ટર થયા હતા. જો ટ્રક હોય ટ્રક, તો ટ્રકનું અલગ ડિપાર્ટમેન્ટ છે. જો ત્યાંથી આપણે એન્ટર થયા હતા ને તો સીધા જશો એટલે ટ્રકનો ડિપાર્ટમેન્ટ આવી ગયો. ટ્રક ને મોટા વ્હીકલ હોય એ, અને ગાડી લઈને આવ્યા હોય તો ત્યાંથી અહીંયાથી સીધા આવશો એટલે બધી જે ગાડી છે આ પ્રમાણેની પાર્ક થઈ જશે. આપણી ગાડી પણ ફાઇનલી મિત્રો અહીંયાથી પાર્ક થઈ ગઈ છે. અને આ રસ્તા માટે હવે આગળ જવું પડશે અને ઉપરના નજારાઓ તમને બતાવું. તો મિત્રો, જેવા તમે ગાડીમાંથી ઉતરશો તો તમારું જે સામાન છે, જો તમે ગાડીમાં આવ્યા હોય તો ગાડીમાં તમે રાખશો. બાકી જો તમે ગાડી વગર જો મુસાફરી કરો છો તો તમારા જોડે જે એક્સ્ટ્રા જે સામાન હોય ને એ તમે અહીંયા મૂકી શકો છો. આ પ્રમાણેનો આખો એક લગેજ ડિપાર્ટમેન્ટ છે અહીંયા બનાવવામાં આવ્યો છે. અને ત્યારબાદ અહીંયા સામાન છે બધું અહીંયા મુકાઈ જાય. ત્યારબાદ આ ચેકિંગ પોઈન્ટ છે, વ્હીલચેર ફેસિલિટી છે એ પણ અહીંયા અવેલેબલ છે, જ્યાં હવે ટિકિટ ને બધું ફાઇનલ અહીંયા ચેક થઈ જાય. જો આ પ્રમાણેનો બેલ્ટ છે એ આપવામાં આવશે, બધું ફાઇનલ ચેક થશે અને અહીંયાથી ઉપર જહાજમાં આપણી એન્ટ્રી થઈ જશે. મિત્રો, આપણે અહીંયાથી એન્ટ્રી લીધી હતી. જોઈ શકો છો અલગ અલગ જે તમારું કમ્પાર્ટમેન્ટ હોય એ તે અહીંયા એરાર ને બધું મારેલું જ છે. આપણે બિઝનેસ ક્લાસનું છે એટલે બ્લુ બેલ્ટ મળ્યો છે. અને અહીંયાથી તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે. ભાઈએ કીધું કે તમારું બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી છે તો તમારે અહીંયાથી જવું પડશે. જેવા એન્ટ્રી અહીંયાથી લેશો તો તમને આ પ્રમાણેનું સ્નેક્સ એરિયા તમને મળી જશે. નાના બાળકો માટે તમારે કંઈ પણ લેવું હોય, ખાવા પીવાના રમકડા છે. ત્યારબાદ કોલ્ડ ડ્રિંક છે. બહારનું ફૂડ બહારથી લાવવું એલાઉડ નથી, પણ તમે અહીંયા અંદરથી તમારે જે કંઈ પરચેસ કરવું હોય ને એ તમે અહીંયા પરચેસ કરી શકો છો. જો આખો ડિપાર્ટમેન્ટ છે. તો મિત્રો, આપણે આ જગ્યાથી અહીંયા એન્ટર થયા હતા. આખો ગેમિંગ ઝોન છોકરાઓ માટે અહીંયા બનાવવામાં આવ્યો છે. અને આપણો જે બિઝનેસ ક્લાસ છે ને એ અહીંયાથી જવાનું છે. હવે જેવા તમે આગળ એન્ટર થશો ને તો તમને એક મેપ અહીંયા બતાવવામાં આવશે, રૂટ મેપ ઓફ વોયેક એક્સપ્રેસ વિથ જો ડિસ્ટન્સ ફ્રોમ પોર્ટ, એટલે ક્યાંથી કેટલું ડિસ્ટન્સ છે આખો મેપ અહીંયા તમને જોવા મળશે. સાથે સાથે જે પણ આપણું જે બિઝનેસ ક્લાસ છે, તમે જો યુ આર હિયર, આપણે અહીંયા છીએ ગેમિંગ ઝોનમાં. આ બાજુ જવું હોય તો જો કેબિન ક્લાસ એલિવેટર અહીંયા જ જવાશે. આખું જે મેપ છે ને અહીંયા બતાવવામાં આવે છે. જો મેપથી જેવા આપણે આગળ આવીશું ને તો અહીંયા આવી જશે કેફે એક્સપ્રેસ. જો અહીંયા બધી જગ્યાએ સરસ બધી ઇન્ફોર્મેશન લખેલી જ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તમારે જવું હોય, સિટિંગ અહીંયા છે. જો આ રસ્તે જહાજમાં અહીંયા સરસ મજાના જે નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે એ પણ મળી જવાના છે, જેન્ટ્સ અને લેડીઝ માટેના. થોડા આપણે આગળ આવીશું ને આપણે બુક કરી છે બિઝનેસ ક્લાસની, એટલે આપણું અહીંયા જવાનું છે. બિઝનેસ ક્લાસ તો તમને મિત્રો બતાવું છું. તો નંબરિંગ પ્રોપર અહીંયા કરેલું છે. આપણે જે તમે ટિકિટ બુક કરશો ને એમાં તમને નંબર સીટનો પ્રોવાઈડ કરવામાં આવશે. 91 to 115ની જે સીટિંગ એરેન્જમેન્ટ છે ને એ અહીંયા જો બિઝનેસ ક્લાસ તમને એકવાર મિત્રો બતાવી દો. જો
આ પ્રમાણેનું છે આખું બિઝનેસ ક્લાસ. અને એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણે થોડા આગળ જઈશું ને તો અહીંયા એક્ઝિક્યુટિવ ક્લાસ મળી જશે, જેનો જે રેટ છે ને એ હું તમને ડિસ્પ્લે પર મેન્શન કરી દઈશ અને ઓનલાઈન તમે ટિકિટ બુક કરી શકો છો. જો આ એક્ઝિક્યુટિવ ક્લાસ જેમાં આ પ્રમાણેનું સીટિંગ એરેન્જમેન્ટ છે એ અહીંયા આપણને જોવા મળે છે. જો સીટો બધી ઓલમોસ્ટ કમ્ફર્ટેબલ છે. બિઝનેસ ક્લાસની જે સીટો છે એમાં 2x3નું એ પ્રમાણેનું કોમ્બિનેશન જે હું તમને વિડીયોમાં આગળ બતાવું છું. બાકી એક્ઝિક્યુટિવમાં જો તમે આ પ્રમાણેનું સીટિંગ કંઈક આપણને જોવા મળે છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું બિઝનેસ ક્લાસ ડિપાર્ટમેન્ટમાં. જોઈ શકો છો આ પ્રમાણેનું સીટિંગ એરેન્જમેન્ટ આપણને જોવા મળે છે. કમ્ફર્ટેબલ સીટ છે, જે પ્રમાણેની આપણે પ્લેનમાં જે સીટો હોય એ પ્રમાણેની જો 2x2ની આ પ્રમાણેની સીટિંગ જે છે એરેન્જમેન્ટ અહીંયા જોવા મળે છે. અને અહીંયાથી વ્યૂ જે આવે છે ને એ જુઓ તમે, વાહ જબરજસ્ત વ્યૂ આવે છે. જો અને આપણું જહાજ કદાચ ધીમે ધીમે આગળ જઈ રહ્યું છે એવું લાગે છે. બહારથી કેવો વ્યૂ આવે, આખો દરિયો દેખાય છે. અને જેની ટિકિટ છે ને તમને ડિસ્પ્લે પર મેન્શન કરી દઈશ કે બિઝનેસ ક્લાસની ટિકિટનો રેટ કેટલો છે અને જે એક્ઝિક્યુટિવ ક્લાસ, સ્લીપર ક્લાસ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમાં તમે મિત્રો આવી શકો છો. અને પ્રિફર એવું કરજો કે ઓનલાઈન ટિકિટ કરીને આવજો, કારણ કે જો તમે અહીંયા આવશો ને તો અહીંયા તમને ટિકિટના ઓપ્શન તો મળી જશે. એટલે ઓફલાઈન જો તમારે ટિકિટ લેવી હોય ને એ પણ તમને મળી જશે, પણ ઓનલાઈન પણ તમને ટિકિટ મળશે. પણ જો ઓફલાઈન ટિકિટ લેશો તો તમારે પાછું આખું ફેમિલી સાથે તમે લઈને આવ્યા હોય તો તમારે કદાચ વેઇટિંગ એરિયામાં એમને બેસાડવા પડે, પછી ટિકિટ લેવા જવું પડે, એટલે થોડી મગજમારી જેવું રહે. પણ ઓનલાઈન જો તમે બુક કરશો ને તો એકદમ ઇઝી છે. જેની જે વેબસાઇટ છે એ તમને નીચે પ્રોવાઈડ કરી દઈશ, જેમાં જે બધી ડિટેલ છે ને એ તમારે ભરવાની રહેશે કે કેટલા પેસેન્જર છે, કેટલી એમની એજ છે, અને ખાસ કરીને જે આઈડી પ્રૂફ છે ને, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એમાંથી એક તમારે સાથે રાખવું પડશે. અહીંયા જે બતાવવું પડશે એન્ટ્રીના ટાઈમે. બિઝનેસ અને એક્ઝિક્યુટિવ ક્લાસ તમને વિડીયોમાં આગળ બતાવ્યો. અહીંયા સ્લીપર ક્લાસની ફેસિલિટી પણ અવેલેબલ છે. એટલે કે જો તમારે કદાચ થાકેલા હોય, કદાચ દૂર ટ્રાવેલ તમારે કરવાનું થાય જહાજમાંથી ઉતરીને, તો આ પ્રમાણેનું તમને મળશે. જો આખા સોફા છે, એક અહીંયા છે, એક ઉપર છે. આ પ્રમાણે ચડી શકો છો. અને મોબાઈલ ચાર્જિંગ જો કરવું હોય ને તો એની ફેસિલિટી પણ અહીંયા તમને મળી જશે. આ પ્રમાણેનું કંઈક આપણને સ્લીપર ક્લાસ જોવા મળે છે. જો સ્લીપર ક્લાસ. અને મિત્રો દરેક ડિપાર્ટમેન્ટમાં આમ જોવા જઈએ ને તો ફેસિલિટીને એવું બહુ સુપર મને લાગી. સેન્ટ્રલી એસી તો છે, સાથે સાથે આ પ્રમાણેના મોટા મોટા જે પંખા છે ને એ પણ છે. અને હરેક ડિપાર્ટમેન્ટમાં તમારે જો મોબાઈલ છે, લેપટોપ એ ચાર્જ કરવું હોય ને તો ચાર્જ માટેના સ્ટેશન પણ જો આ પ્રમાણેના અહીંયા આપવામાં આવે છે. કોઈને કદાચ રેડી થવું હોય તો મિરર પણ અહીંયા આપેલો છે. એટલે ફૂલ્લી લોડેડ છે, બધી વસ્તુ તમને આ જહાજમાં મળી જવાની છે. મિત્રો અત્યારે હું આવી ગયો છું એમના કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં. જોઈ શકો છો આ પ્રમાણેનું અંદર સેટઅપ કરેલું છે. આ બાજુ સોફા છે, બેસવા માટે ચેર છે, અને જે કાઉન્ટર છે ને ત્યાં આ જો આ પ્રમાણેનું કાઉન્ટર છે કે જ્યાં તમને મોર્નિંગ બ્રેકફાસ્ટ અથવા જમવું હોય તમારે તો તમે અહીંયાથી લઈ શકો છો. ટોકન સિસ્ટમ છે અહીંયા, ઓનલાઈન પણ અવેલેબલ છે ફેસિલિટી, કેશ પણ અવેલેબલ છે. પણ ઘણી જગ્યાએ નેટવર્ક જતું રહે એટલે કદાચ કેશ બેસ્ટ ઓપ્શન રહેશે. જો અહીંયાથી અને ટોકનથી તમને ફૂડ મળી હશે, અહીંયા તમે બેસીને નિરાંતે જમી શકો છો. તો મિત્રો અત્યારે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે એ આપણે મંગાવી લીધું છે. અને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આપણે મંગાવ્યું છે ઇડલી, જેના છે 90 રૂપિયા. એક ચા આપણે મંગાવી છે જેના છે 30 રૂપિયા છે. અને આ ગાર્લિક બ્રેડ છે જેમાં આ પ્રમાણેની 4 બ્રેડ આવી છે. ગાર્લિક બ્રેડ, ચીઝ ગાર્લિક બ્રેડ, જેના આપણે ચૂકવ્યા છે 160 રૂપિયા. થોડો રેટ વધારે છે, બાકી આમ ટેસ્ટ વાઇઝ જોઈએ ને તો સારું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અપર ડેકમાં, અને અહીંયાથી અદ્ભુત પવન મિત્રો આવે છે. અને ઉપરનો વ્યૂ ખાલી જોઈ લો, કેટલો જબરજસ્ત વ્યૂ આવે છે. જો આ પ્રમાણેનો ઉપર કંઈક વ્યૂ જોવા મળે છે. હવે અહીંયાના જે સિનેમેટિક શોટ છે, કેવો વ્યૂ છે એ તમે વિડીયોમાં આગળ જોઈ લો. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it.
અને મિત્રો તમને બીજા બધા જ જે કમ્પાર્ટમેન્ટ છે તમને બતાવી દીધા. હું અત્યારે આવી ગયો છું કેબિન ક્લાસમાં. જો કેબિન ક્લાસમાં એકદમ પ્રીમિયમ રૂમ તમારે જો લેવા હોય ને તો આ પ્રમાણેની તમને લોબી મળશે અને એનો એક રૂમ છે એની તમને રૂમ ટૂર કરાવી દઉં. તો અંદર એન્ટર થતાની સાથે સેપરેટ તમને અહીંયા કેબિન મળવાની છે. જોઈ શકો છો. જો આ પ્રમાણે એક બેડ ઉપર છે, એક અહીંયા છે. જો એ પ્રમાણે આખું તમને જે ડિપાર્ટમેન્ટ છે એ જોવા મળે છે. 2 ચેર અહીંયા આપેલી છે, એક સોફો છે બેસવા માટે. ત્યારબાદ તમારે લગેજ છે, તમારી સાથે કોઈ પણ વસ્તુ તમારે મૂકવી હોય ને જો તો અહીંયા મૂકી શકો છો. જો અહીંયા કુશન ને બધી ફેસિલિટી ટૂંકમાં તમને 5 સ્ટાર આખું રહેવાનું છે. જો 5 સ્ટાર ફેસિલિટી જોઈતી હોય ને. અને જો આ પ્રમાણે તમારે વોશ એરિયા છે. જો તૈયાર વૈયાર થવું હોય તો તમે અહીંયાથી થઈ શકો છો. અને એક ટીવી પણ અહીંયા આપેલું છે અને 2 પર્સન ઉપર નીચે અહીંયા. અને આ પ્રમાણે જો એક ઉપર એક નીચે, 4 જણ અહીંયા ઇઝીલી રહી શકે છે. આખું કેબિન અંદરથી કંઈક આ પ્રમાણેનું લાગે છે. ડસ્ટબિન પણ છે. સાથે સાથે આ રૂમની ખાસિયતની વાત કરું ને તો અહીંયા તમે જોઈ લો એક સેપરેટ વ્યૂ તમને એક વિન્ડો આપેલી છે આ કેબિનની અંદરથી. તો તમે આ જોઈ શકો છો કેબિન ડિપાર્ટમેન્ટમાં કેટલો અદ્ભુત વ્યૂ આવે. જો સેપરેટ જો અને બહાર જોયો તમે. અને આખું સેન્ટ્રલી એસી છે અને અહીંયા ફેન પણ છે. એટલે જો તમારે એકદમ આમ પ્રીમિયમ ક્લાસમાં તમારે જવું હોય ને તો એ ફેસિલિટી પણ તમને આ રોરો ફેરીમાં મળી જવાની છે. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. અને મિત્રો તમને આ બધો ડિપાર્ટમેન્ટ જે બતાવી દીધો. જો મારી પાછળની બાજુ જે તમે જોવો છો ને એ અપર સાઈડ એટલે આગળની બાજુ ફ્રન્ટલ જે ફ્રન્ટ ફેસ કહેવાય ને જે એ અહીંયાથી દેખાય છે. પણ અહીંયા જવું એલાઉડ નથી. બાકી ત્યાંનો નજારો પણ તમને બતાવત. પણ જો અને જે શિપ છે ને આપણી જે ઓપરેટ થાય છે એનું જે કેબિન છે ને એ જો તમને અહીંયાથી દેખાતું હશે. જો અહીંયાથી આપણું જે શિપ છે એ આખું મેનેજમેન્ટ અહીંયાથી થતું હશે. જો આખી કેબિન છે હું તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું. જો અહીંયા તમને બધું ઓલમોસ્ટ તમને બતાવી દીધું. બાકી એક રસ્તો છે પણ અહીંયા બંધ છે. અહીંયા આગળ કદાચ જવું એલાઉડ નથી. તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને પછી અહીંયાથી મારે આગળનો જે પ્લાન છે સીધું નીકળવાનું છે. એટલે રસ્તામાં કાંઈ હોલ્ડ કરવાનો વિચાર નથી. એટલે અહીંયા જ જમવાનું મંગાવી દીધું. જો આ પ્રમાણેનું કંઈક મેનુ છે જ્યાં તમને નાસ્તાથી માંડીને ઘણા બધા ઓપ્શન મળશે. મેં મંગાવ્યું છે પાઉંભાજી, આ ફ્રાઈડ રાઈસ વિથ મંચુરિયમ અને મારી બેબી છે એના માટે મંગાવી છે મેગી. અને આ ત્રણેય વસ્તુનું કોસ્ટિંગ થયું છે 650. ટેસ્ટ કર્યો. ટેસ્ટ આમ જોવા જઈએ તો ટેસ્ટ સારો છે પણ કોસ્ટિંગ થોડું મને પર્સનલી થોડું વધારે લાગ્યું. થોડું રિઝનેબલ હોત તો વાંધો નહોતો. બાકી ટેસ્ટ તો સારો છે. તો ગાઈસ હવે 12:30 વાગી ગયા છે અને કદાચ ઓલમોસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ. બધા જ જે પેસેન્જર છે જો આ પ્રમાણે આવી ગયા છે અને બહાર નીકળવાનો રસ્તો છે એક અહીંયા છે એક્ઝિટનો અને એક આ બાજુ પણ જાય છે. ફાઇનલી ગાઈસ 4.5 કલાકની મુસાફરી બાદ આપણે પહોંચી ગયા છીએ ઘોઘા. જે જગ્યા પરથી આપણે એન્ટ્રી લીધી ને તે જ જગ્યા પરથી આપણે નીચે સીડીઓથી ચડીને અહીંયા આવી ગયા છે પાર્કિંગમાં કે જ્યાં આપણી ગાડી પાર્ક કરી હતી. હવે જોઈ શકો છો આ પ્રમાણેની બધી ગાડીઓ અહીંયા પાર્ક છે. નીચે ટ્રક પાર્ક છે, ત્યાં પણ ટ્રક પાર્ક છે. હવે આપણે અહીંયા વેટ કરીએ છીએ કે ક્યારે આ જે ગેટ છે ઓપન થાય. ગેટ ઓપન થશે ને ત્યાર પછી એવું લાગે છે કે પહેલાં કદાચ મોટા વ્હીકલ હોય ને એને જવા દેશે. ટ્રક ને બધું પાછળ ઊભું છે. ત્યારબાદ આપણી જે બધી ગાડીઓ છે ને એ આ રસ્તા માટે આઈ થિંક કદાચ બહાર નીકળશે. જો હવે અહીંયાથી છે ને રસ્તો આઈ થિંક કદાચ ઓપન થયો છે. નીચેના ટ્રકો જશે, પછી ઉપરના નીકળશે ને પછી ગાડીઓ અને બાઇકો નીકળશે. ગાઈસ બધા પેસેન્જર બહાર નીકળી ગયા. ત્યારબાદ 2 વ્હીલર છે. 2 વ્હીલરવાળા જો તમે લઈને આવ્યા હોય 2 વ્હીલરવાળા જે હોય બધાને બહાર હવે નીકળે છે ધીમે ધીમે. જો Do you hear that? My sanity about to break while everyone I know's out. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘોઘા ટર્મિનલ. મારી પાછળ તમે જોઈ શકો છો. જો તમારે ઘોઘાથી લઈને હજીરા જવું હોય ને તો તમને અહીંયાથી એન્ટ્રી મળશે. અને આપણે સુરતથી આવ્યા હતા એટલે આપણે અહીંયાથી એક્ઝિટ કરીને આ જગ્યા પર ગાડી અત્યારે ઊભી રાખી છે. આપણો સફર મિત્રો ચાલુ થયો હતો 9 વાગે. એટલે કે ઓલમોસ્ટ જો તમે આ રોરો ફેરીમાં તમે મુસાફરી કરવાના હોય ને
તો એકાદ કલાક પહેલાં તમારે એ જગ્યાએ પહોંચી જવું પડશે, કારણ કે અડધો કલાક પહેલાં તો છે ને એ જે ગેટ છે એ પણ ક્લોઝ થઈ ગયા છે, તમને અંદર જવા નહીં મળે. એટલે કે તમારો ટાઈમિંગ જો સવારનો હોય 9 વાગ્યાનો હોય તો 8 વાગ્યાની આજુબાજુ તમે પહોંચી જજો, જેથી કરીને તમારે ટિકિટ કદાચ ઓનલાઈન કદાચ કોઈ ના મળે તો ઓફલાઈન તમને ત્યાંથી ઇઝીલી લઈ શકો, કોઈ ભીડ ના થાય અને ઇઝીલી તમે મુસાફરી કરી શકો. બાકી 9 વાગે આપણે રોરો ફેરીમાં એક્ઝેક્ટલી આપણે બેસી ગયા હતા, 8:30 બેસી ગયા હતા અને 9 વાગે છે આપણી જે રોરો ફેરી સર્વિસ છે એ ચાલુ થઈ હતી. અને અત્યારે તમે જોઈ શકો છો કે જો અત્યારે 1 વાગ્યા છે અને 1 વાગે આપણી ગાડી પાર્કિંગમાંથી બહાર નીકળી ગઈ છે. એટલે કે 4 કલાક જેટલો સમય લાગ્યો. કદાચ પવન વધારે હોય, દરિયાનો ફ્લો કદાચ કરંટ વધારે હોય તો કદાચ ટાઈમિંગમાં વેરિએશન આવી શકે. બાકી આમ જોવા જઈએ ને તો 4 કલાકની અંદર આપણે જે છે એ હજીરાથી ઘોઘા સુધી મિત્રો પહોંચી જશે. સફર સારો રહ્યો, મારો એક્સપિરિયન્સ પર્સનલી સારો રહ્યો અને ઓલમોસ્ટ 4 કલાક જેટલો સમય લાગ્યો. જો આખું વાયા રોડ જો તમે ફરીને આવત ને તો લગભગ કદાચ 7 કલાક જેટલો સમય થાત અને ટ્રાવેલિંગ કરવામાં પાછા થાક પણ લાગત. આ સફરમાં ક્યારે બેઠા હતા અને ક્યારે પૂરી થઈ એ ખબર જ ના પડી અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા હજીરાથી ઘોઘા માત્ર 4 કલાકમાં, એ પણ આપણી ગાડી સાથે ફૂલ ફેમિલી. બધા જ લોકોને મિત્રો મજા આવી ગઈ. એક્સપિરિયન્સ એકવાર કરવા જેવો છે. જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો એવા મિત્રો સાથે કે જે લોકોને રોરો ફેરીમાં જવાનો પ્લાન હોય. મળીએ છીએ નવા વિડીયોમાં, નવી જ જગ્યા અને નવી જ કોઈ માહિતીવાળા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપતો લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.